जय श्री कृष्ण। जय माताजी। हर हर महादेव। આજે આપણે પોષ સુદની પુત્રદા એકાદશી વિશે જાણશું। તો પુત્રદા એકાદશીની કથા, વાર્તા અને પૂજા કેવી રીતે કરવી તે વિશે જાણશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। કથિતા વૈ ત્વયા કૃષ્ણ સફલ એકાદશી શુભા કથ્યસ્વ પ્રસાદેન શુક્લ પક્ષ સ કા ભવેત। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે શુભ સફલા એકાદશીની કથા મને કહી તે સાંભળીને મને ઘણો જ આનંદ થયો। હવે પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, એની વિધિ શું છે, એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે તમે મને કહો। શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એને પુત્રદા એકાદશી કહેવાય છે। લોકોના હિતની ઈચ્છાથી હું તમને કહું છું તે તમે સાંભળો। એ એકાદશી પણ પહેલાં જે વિધિ કહી છે એ જ વિધિથી કરવી જોઈએ। આ પુત્રદા એકાદશી સર્વ પાપોને હરનારી છે। આ એકાદશી વ્રત કરનારના બધા જ મનોરથો પૂર્ણ થાય છે। આ પુત્રદા એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન નારાયણ છે। તે પુત્ર આપનાર તેમજ સિદ્ધિ આપનાર છે। માટે હે રાજન, દરેક મનુષ્યએ એકાદશી કરવી જોઈએ, કારણ કે એકાદશી તિથિથી શ્રેષ્ઠ બીજી કોઈ તિથિ સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં નથી। ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો। એની રાણીનું નામ ચંપા હતું। ઘણો સમય વ્યતીત થયો, પરંતુ કોઈ સંતાન પ્રાપ્ત ન થતાં એ ચિંતામાં રહેવા લાગ્યો। એની રાણી પણ શોકાતું રહેતી હતી। રાજા પણ નિરંતર એ જ વિચારો કરતો હતો કે હું શું કરું તો મારે સંતાન થાય। એણે ઘણી જ બાધા આખડીઓ રાખી હતી, તેમજ રાણીએ પણ ઘણી જ માનતાઓ માની હતી, પરંતુ પરિણામ કંઈ જ ના આવ્યું હતું। પુત્ર વિનાનું ઘર સૂનું સૂનું લાગતું હતું। રાજા રાણી બંને કાયમ ચિંતા તથા શોકમાં રહ્યા કરતા હતા। એટલું જ નહીં, પણ એ રાજાના પિતૃઓ શ્રાદ્ધને સમયે એણે આપેલા તર્પણના જળને ભવિષ્યમાં એમને આ રાજા પછી કોણ તર્પણનું જળ આપશે એવી ચિંતાના કારણે નિશાસા નાખ્યા કરતા હતા અને ગરમ નિશાસાથી સહેજ ગરમ થયેલું પાણી પીતા હતા। વળી એવું વિચારીને દુઃખી પણ થતા હતા કે રાજાની પાછળ તેનો કોઈ પુત્ર વગેરે સંતાનને અમે જોતા નથી કે જે અમને સારી રીતે પિંડ, જળ વગેરે તર્પણ ક્રિયાઓ દ્વારા અમને સંપૂર્ણ રીતે તૃપ્ત કરી શકે। તો આ બાજુ રાજા પોતાના સ્વજનો, પ્રધાનો, મંત્રીઓ તેમજ મિત્રોથી પણ આનંદ પામતો ન હતો। પોતાના માંઝિયાપણાથી રાજા સુકેતુમાનના મનમાં કાયમ નિરાશાપણું રહ્યા કરતું હતું। આમ એ સુકેતુમાન રાજા નિરંતર ચિંતા કર્યા કરતો હતો। પોતાના મૃત્યુ પછી જળ ચરાવનાર કોઈ નહીં રહે, તેમજ પોતાનો વંશ પણ નહીં રહે એ વિચારથી એ હંમેશા દુઃખી રહેતો હતો। દુઃખમાં ઘેરાયેલા સુકેતુમાન રાજાએ આપઘાત કરવાનો વિચાર કર્યો, પરંતુ પછી તેને સમજાયું કે આપઘાત કરવો એ તો મહાપાપ છે, એનાથી તો દુર્ગતિ થાય છે। છેવટે એક દિવસ પોતાના મનની શાંતિ માટે ઘોડા ઉપર સવાર થઈને કોઈને પણ કહ્યા વિના સુકેતુમાન રાજા વનમાં જતો રહ્યો। વનમાં એણે અનેક પ્રકારના વૃક્ષો જેવા કે વડલા, પીપળા, લીમડા, આસોપાલવ, આંબા, બીલીના વૃક્ષો, આંબલીના વૃક્ષો, રાયણના વૃક્ષો, ગુંદાગુંદીઓના વૃક્ષો, તાર, નારિયેળી તેમજ ખજૂરીના વૃક્ષો વગેરે જોયા। તેમજ જુદા જુદા પશુઓ જેવા કે સિંહ, વાઘ, ચિત્તા, રીંછ, હાથી, શિયાળ, સાબર, વાંદરા, જંગલી બિલાડા, જંગલી ઘોડા વગેરે જોયા। તેમજ જુદા જુદા પંખીઓ જેવા કે કોયલ, કાગરા, કાબરો, મોર, ઢેલ, હોલા, પોપટ, મેના, ચકલીઓ, દેવચકલીઓ વગેરે જોયા, પરંતુ પોતાના દુઃખમાં સહેજ પણ ઘટાડો ન થયો। ક્યાંક ક્યાંક તેતર, સસલા અને હરણા એની નજરે પડતા હતા,
તો ક્યારેક ક્યારેક પશુ પંખીઓની બોલી સંભળાતી હતી. અમુક સ્થળે તો પ્રકૃતિ સૌંદર્ય પણ જોવામાં આવતું હતું, પરંતુ આ બધું પોતાના વ્યાકુળ હૃદયને સંતોષ આપી શકતું ન હતું. આવી રીતે વનમાં ફરતા ફરતા બપોર થઈ ગયા. એને ભૂખ અને તરસ લાગી. પાણી ન મળવાથી એનું ગળું સુકાવા લાગ્યું. એણે વિચાર કર્યો, ગયા જન્મમાં મેં શું પાપ કર્યા હશે કે મારે આવું દુઃખ ભોગવવું પડે છે. આ જન્મમાં તો મેં અનેક દેવતાઓને પૂજ્યા છે, યજ્ઞો પણ કર્યા છે, તે ઉપરાંત અનેક પ્રકારના દાનો વડે તેમજ સ્વાદિષ્ટ ભોજન વડે મેં બ્રાહ્મણોને પણ સંતુષ્ટ કર્યા છે. મારી પ્રજાનું પણ મેં સારી રીતે પાલન કર્યું છે, છતાં મારે સંતાન કેમ નથી? આમ વિચાર કરતાં કરતાં એ વનમાં ઘણો જ આગળ નીકળી ગયો. ત્યાં જ એણે એક સુંદર સરોવર જોયું. તુરત જ એ સરોવર તરફ જવા લાગ્યો. જતાં જતાં રાજાની જમણી આંખ ફરકવા લાગી, જમણો ખભો પણ ફરકવા લાગ્યો. આ શુભ શુકનની સૂચના ગણાય છે. સરોવર પર જઈ ઘોડા ઉપરથી નીચે ઉતરી એણે જોયું તો સરોવર અતિ સુંદર હતું. એમાં અનેક પ્રકારની માછલીઓ તરી રહી હતી. બતકો પણ આમ તેમ એ સરોવરના પાણીમાં ઘૂમી રહ્યા હતા. અનેક સુંદર કમળોથી એ સરોવર શોભી રહ્યું હતું. રાજા સુકેતુમાને ધરાઈ ધરાઈને પાણી પીધું. પાણી અતિ સ્વચ્છ અને અમૃત સમાન હતું. એટલામાં એની નજરમાં એક આશ્રમ દેખાયો. રાજા ઘોડા પર સવાર થઈને આશ્રમમાં ગયો. આશ્રમમાં ઋષિ મુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા. આ જોઈ રાજાને ઘણો જ આનંદ થયો. એ ઘોડા ઉપરથી ઉતરી ગયો અને દરેક ઋષિ મુનિઓને વારાફરતી દંડવત પ્રણામ કર્યા. આ જોઈ ઋષિ મુનિઓએ કહ્યું, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? તેમજ આપ શા માટે અહીં એકત્રિત થયા છો? તે કૃપા કરીને તમે મને કહો. ઋષિ મુનિઓએ કહ્યું, હે રાજન, અમે વિશ્વદેવ છીએ. થોડાક દિવસો પછી મહા મહિનો આવે છે, એટલે અમે આ આશ્રમમાં વેદ પાઠ કરવા તેમજ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છીએ. ત્યાર પછી સુકેતુમાન રાજાએ ઋષિ મુનિઓને પોતે નિસંતાન છે, પુત્ર પ્રાપ્તિ માટે નિરંતર ચિંતામાં રહે છે, એ જ મોટું દુઃખ છે, વગેરે સત્ય હકીકત કહી અને પછી બોલ્યો, હે વિશ્વદેવગણ, તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મને પુત્ર આપો. આ સાંભળીને ઋષિ મુનિઓએ કહ્યું, હે રાજન, આજે જ પુત્રદા નામની એકાદશી છે. આપ અહીં રોકાઈ જાઓ. આ સુંદર સરોવરમાં સ્નાન કરીને તેનું ઉત્તમ વ્રત કરો. અમે તમને વિધિપૂર્વક આ વ્રત કરાવીશું. ભગવાન નારાયણની કૃપાથી આપને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. આ પ્રમાણે ઋષિ મુનિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. ઋષિ મુનિઓનો ઉપદેશ સાંભળ્યો તેમજ રાત્રે જાગરણ પણ કર્યું. ત્યાર પછી બારસને દિવસે પારણા કરીને ઋષિ મુનિઓને પગે લાગીને પોતાના મહેલમાં આવ્યો. ત્યાર પછી રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે એણે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, જે મનુષ્યો એકચિત થઈને આ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, તેઓ આ લોકમાં સંતાન મેળવીને મર્યા પછી સ્વર્ગમાં જાય છે. તેમજ પુત્રદા એકાદશીના આ મહાત્મ્યનો પાઠ તથા શ્રવણ કરવાથી પણ હે રાજન, હર કોઈ મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મેળવે છે. એકચિતાસ્તુ એ મર્ત્યા કુર્વંતી પુત્રદા વ્રતમ પુત્રાન પ્રાપ્તેહ લોકેતુ મૃતાસ્તે સ્વર્ગગામિન પઠનાશ્વનાદ રાજન અગ્નિષ્ટોમ ફલમ લભેત. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.